આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વાંકાનેરમાં સ્થાનિક પ્રશાસન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ ઉદ્બોધન સાંભળી વિવિધ યોગ મુદ્રાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ધારાસભ્ય સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વાંકાનેર તાલુકા અને વાંકાનેર નગરપાલિકાનો આજે યોગ દિવસની ઉજવણી નગરપાલિકા ટાઉન હોલ શાખા ગ્રાઉન્ડમાં આજે કરવામાં આવી હતી। ધારાસભ્ય અધિકારી સાહેબ, નગરપાલિકાના પૂર્વ સભ્યો, સંગઠનના તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। શારદા સ્કૂલ, હાઈસ્કૂલ, કેજીબીની બાળાઓ અને નાગરિકોએ ઉત્સાહભેર આજે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો। આજે વાંકાનેર ખાતે ટાઉન હોલ ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। વાંકાનેરના 3 સ્કૂલોના બાળકોએ તથા બીજા પદાધિકારીશ્રીઓ આને પાર્ટિસિપેટ કર્યું છે। જે નડાબેટથી કાર્યક્રમ પ્રસારિત થયો છે, બધાએ યોગ દર્શન કરેલા છે, એક્સરસાઇઝ કરી છે અને આજે વર્ષમાં યોગની થીમ છે સ્વયં અને સમાજ માટે યોગ। એક મેસેજ પ્રસાર કર્યો છે કે વહેલી સવારે બધા ભૂલકા આવી અને આજે ટાઉન હોલ ખાતે પ્રિવેન્ટિવ મેડિસિન પ્રકારનો જે આપણે યોગની વાત કરીએ છીએ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સેલિબ્રેશન કરીએ છીએ, સમગ્ર શહેરના લોકો અને ખાસ કરીને ભૂલકાઓએ પાર્ટિસિપેટ કર્યું છે, એક મેસેજ પ્રસાર કરવાનું કામ કર્યું।